દાહોદ શહેર નજીક 2 દિવસ પહેલા ચોકીદારની હત્યાના બનાવનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો. દાહોદ શહેર નજીક 2 દિવસ પહેલા બનેલી ચોકીદારની હત્યાના બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ બાંધકામની સાઇટ ઉપરથી લોખંડના ટુકડા સહિતનું ભંગાર ચોરી કરવા બાબતે ચોકીદાર અને આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સાઇટ ઉપર જ ચોકીદાર પર હુમલો કર્યો હતો. આરોપીએ ચોકીદારના માથાના ભાગે પથ્થરના ઘા ઝીકી તેની નિર્દયતાથી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ દાહોદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપીએ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલા રળિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજ્યું હોય એવું માનવાને કારણ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB, SOG, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. આમાં ડોગ સ્ક્વોડ, FSL વગેરેની મદદ લેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે. આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટરેસ્ટ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્વિપલ અમલિયા, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે. આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે. આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી. આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે. આ ઉપરાંત આવા વિશે શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે. આમ LCB, SOG, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. અને હાલમાં કોઈ સંડોવ જણાવ્યું નથી. તેમ છતાં તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ, એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે.